શાંતા, જેનો જન્મ તારા મોતનું કારણ બન્યો, એ અભાગીણીને ચોરીના 4 ફેરા ફેરવી હું આજે વિદાય કરું છું. એક બાપ તરીકેની મારી ગમતી કે અણગમતી ફરજમાંથી હું આજે મુક્ત થાઉં છું. આખા પ્રસંગનો આનંદ હોય તો એક જ વાતનો કે જીવનભર જેનું મોં નથી જોયું એ અભાગણી દીકરીને મારા ઘરમાંથી કાયમને માટે વિદાય કરું છું. એ અફસોસ હોય તો એક જ વાતનો કે તારાને મારા જીવતરના અવશેષની સોંપણી હું જે બીજાને કાયમને માટે કરું છું. બાપુ, જન્મીની જીવી ત્યાં સુધી તમારી સામે જીભ નથી ખોલી, જાતને અભાગણી માની, લાજને અડકી નથી કરી. વિધાતા જેવા માતા પિતાએ જેવું જીવન આપ્યું જીવી લીધું. પણ આજે છેતી વખતે બાપુ પહેલી ને છેલ્લી વાર આ બાળોતિયાની બળેલ ઠાઠરીમાં ઠરે એવા આશીર્વાદ માંગવા આવી છું બાપુ. આશા, આજે આંકડા ન થતા બાપુ. આજ તો કાયમની વિદાય માંગતી દીકરીની વિદાયનો દિવસ. પિયરના લાડ કોડ માયા મમતાના તાતણા તોડવાનો દિવસ. અજાણ પંથે અજાણ માણસોને પોતાના કરવાનો દિવસ. અરે બાપુ, આજે આ ઘરની દીકરી મટી પારકી જણી થવા જવાનો દિવસ બાપુ. આજે આંકડા ન થતા. મોતની સજા પામેલ કેદીને ફાંસીએ ચડાવતા પહેલા જલ્લાદ પણ એની છેલ્લી ઈચ્છા પૂછે છે. જ્યારે તમે તમારા પ્રેમાળ પિતા છો, તમારી પાસે આશીર્વાદ રૂપી પવિત્ર ગંગાજળ માંગુ છું બાપુ. બસ તમારો વાત્સલ્ય ભર્યો હાથ એક વાર હસ્તે મોડે મારા મસ્તક પર મૂકી દો બાપુ. બસ એક વાર, પછી કઈ જ નહીં માંગુ. જીવતે જીવ તો કઈ જ નહીં માંગુ. મર્યા પછી ચોડાડવી હોય તો ઓડાડજો આ દેહને. છેલ્લી વારની મૈયરની ચૂંદડી બાપુ. ભાગણી, પવિત્ર મૈયરની ચૂંદડીની વાત તારા અભાગ્ય મોઢામાં શોભતી નથી. અરે જન્મતા વેત તું તારી માને ભરકી ગઈ ને બીજા દિવસે તમે લાખોપતિ બન્યા. એક સામાન્ય મિલ મજૂરમાંથી ધનરાજ મિલના માલિક બન્યા. એ તમે કેમ ભૂલી જાવ છો ડેડી? હવે બોલો, મારી બેન ભાગ્યશાળી છે કે અભાગણી? કેતન, અરે આજ વિદાય લેતી મારી બેનડીને પિતા તરીકેના અંતરના ઉમળકાથી એકવાર હૈયે તો ચાપો ડેડી. સદાય સુખી રહેજે એવા 2 મીઠા વેણ તો બોલો ડેડી. એકવાર બોલો. અરે તમારા પગે પડતી દીકરીને અખંડ સૌભાગ્યવતી રહેજે એવા આશીષ તો ઉચ્ચારો ડેડી. પ્લીઝ પ્લીઝ. બેન, અંધશ્રદ્ધાના અઘોર જંગલમાં વાલપના સાધની ગમે એટલી બુમાબુમ કરીશું તો કોઈ નહીં સાંભળે. તું તારું જીવતર સુખી કરવા તારા સાસરવાસના મીઠા માનવીઓ પાસે પહોંચી જા બેન, પહોંચી જા. ભાઈ,
હેલો, શેઠ ધનરાજ હિયર. સર, આપણી મિલમાં આગ લાગી છે. શું કહ્યું? આપણી મિલમાં આગ? આપ જલ્દી આવો. હા, હું હમણાં જાઉં છું. શું થયું? કોનો ફોન હતો? ચંદા, આપણી મિલમાં આગ લાગી ગઈ છે. શું? હા. ડેડી, જોઈ લીધો ને ભાગ્યશાળી દીકરીના પગલાનો પ્રતાપ. જેના જન્મતા તમે લખપતિ થયા, મિલ માલિક બન્યા, અને આજ મૈયરથી વિદાય દેતી વેળાએ તમે એનું મોં સુદ્ધા ન જોયું. એના પગલે આવેલી લક્ષ્મી આજ એને જતા આગમાં લપેટાઈ ગઈ. જોઈ લીધો ને ભાગ્યશાળી દીકરીના પગલાનો પ્રતાપ. જેના જન્મતા તમે લખપતિ થયા, મિલ માલિક બન્યા, અને આજ મૈયરથી વિદાય દેતી વેળાએ તમે એનું મોં સુદ્ધા ન જોયું. એના પગલે આવેલી લક્ષ્મી આજ એને જતા આગમાં લપેટાઈ ગઈ. હવે તમે જાણો ને તમારો વર જાણે. હવે ઉજો કલ્યાણી પેલી રાત સવારે સારા સમાચાર આપજો હો. જુઓ, આજે આપણા પરણાની પહેલી રાત છે. સ્ત્રી અને પુરુષના જીવનમાં આવતી અણમોલ રાત છે. શરમ, સંકોચ અને લજ્જાને ત્યાગવાની રાત છે. મારી નજીક આવો છો. તમે આવો ને, ઓહો, શરમાવ છો શું કામ? તમે શરમ છોડાવો ને. મને તમારા બાહુપાશમાં લો ને. તે તમે મને તમારા બાહુ પાસમાં સમાવો ને. હે? ઓહો. આ તો મારાથી નથી સમાવાતા. તો રહો જીવનભર આમ ને આમ. પરણ્યા તોય આમને આમ રહેવાનું? હા, તમારે ધણીને બદલે ચાકર જોઈએ, પતિને બદલે પામર જોઈએ ને. ચાકર ન હોય ને તો ચાલે, પણ ધરખમ ધણી જોઈએ. પડખે બેસાડે ને તો અંતરના દ્વાર ઉઘડી જાય એવો પ્રેમી પુરુષ જોઈએ. એવો પતિ જોઈતો હોય ને તો ઉગાડો મારો ઘૂંઘટ. ઉઘાડું? હા, ઉગાડો ઉગાડો. હે, તમે? હા, હું. જાણી લીધી ને તમે તમારી પુરુષને પસંદ કરવાની નજર. જે પુરુષને ઉપર છલી નજરે તમે તિરસ્કારો છો, એ જ પુરુષ તમારી સામે થોડાક ફેરફાર સાથે ને તમારી ગરજને અનુકૂળ થઈને રજૂ થાય કે તરત તમે એના પર વારી જાઓ છો. અરે એને વરી જાઓ છો. મારી ભૂલ થઈ ગઈ બંકિમચંદ્ર આટોપાધ્યાય. બંકિમચંદ્ર આટોપાધ્યાય કોણ? અરે એમ કહે બાલાશંકર, તાપી શંકર, તરવાડી, ઝીણા વદરવાળા. પણ મને તો તમારું પેલું જ નામ ગમે છે. મારું પેલું નામ કયું? બમ 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 મહાશંકર. ઓહો, લ્યો, આ ઓળખી ગયા. માળુઆ નગર ગજબ છે, મને તરત ઓળખી જાય છે. આવતી રે મારી મંગલી. બમ બમ મહાશંકર. એ
અરે કોઈ છે? અરે કેમ કોઈ જવાબ નથી દેતું? અરે જાન આવી કે નહીં? અરે જાન આવી કે નહીં? કોઈ કયો તો ખરા. બાપુ 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 અમના બાપુ શું થયું તમને? અમના બાપુ બાપુ ડોક્ટર શર્મા પ્લીઝ. અમર, અમને જલ્દી પથારી પર લઈ લે. આવો ભાઈ, સાચવીને. હા તું છપ્પર પગી મારા ઘરમાં આવી ને આજે મારો ચાલ્લો ફૂસાવા માંડ્યો. હું તો પહેલેથી ના કહેતી હતી કે આ અભાગણીને મારા ઘરમાં ના લાવો. હા? હે ભગવાન, હું અભાગણી અનાથ કેટલી આશા લઈ આ ઘરમાં પગ મૂકી રહી છું. આજ સુધી મેં તારી પાસે કાંઈ જ નથી માંગ્યું, પણ આજે જો કઈ અનર્થ થશે તો પિયરિયાની પડેલ હું સાસરિયામાં પણ નહીં સંગ્રહ. અમર, અમર, જી બાપુ. અમર, અમર, મને દ્રષ્ટિ આવી, હું તને જોઈ શકું છું બેટા. બાપુ અમરના બાપુ, ડોક્ટર. કાકી, ભાભીને પગલે કાકાની દ્રષ્ટિ પાછી આવી ગઈ. અમર, તારી વહુ ક્યાં છે? આશા, એ આશા, આશા જલ્દી આવો. જો તો ખરી, બાપુ દેખતા થઈ ગયા છે. સુખી રહો બેટા. ઘી રાંધો અને દૂધે જમો. અમરની માં, હું નહોતો કેતો કે ધનજીની છોકરી ભાગ્યશાળી છે, આનું નામ એના પગલા થયા ને હું દેખતો થયો. મારી લક્ષ્મી. અરે જોઈ શું રહ્યા છો? ગામમાં મીઠું મોઠું કરાવો, મારે ઘેર લક્ષ્મી આવી, લક્ષ્મી. આશા તો સાક્ષાત લક્ષ્મી નહીં, પરંતુ કોઈ અકલ્પિત અપ્સરાનો અવતાર છો. અપ્સરા તો ઇન્દ્રના દરબારમાં હોય. હું તો ધરતી પર જન્મેલ એક અભાગી નારી છું. નહીં આશા, નહીં. કોઈ નારી અભાગી ન હોય. નારી તો શક્તિનો અવતાર છે. નારીનું બીજું નામ છે પ્રેરણા. એની દ્રષ્ટિ જ્યાં પડે ત્યાં દુનિયા સ્વર્ગ બની જાય છે. સ્ત્રી માટે સ્વર્ગ તો એનો સુખી સંસાર છે. સમર્પણનું સિંદૂર સેથામાં ભરીને ઈચ્છે છે સુખી સંસાર. હવે તો આપણા સંસારમાં માત્ર સુખ જ ભર્યું છે આશા. નહીં, પ્રીતના પલંગ પર બેઠા પછી સ્ત્રીના હૈયામાં વાત્સલ્યના બેડા ઉભરાય છે. એ ઝંકે છે માતૃત્વ. માતૃત્વ વિના એનો સંસાર અંધકાર ભરેલ કોઠરી જેવો છે. હવે હૈયાથી હૈયું મળ્યું છે તો તનમનના સથવારે સંસાર બાગમાં ફૂલડા ખીલતા વાર નહીં લાગે. અમર, હા આશા, આશા. કાકા, હા આ તમારો તાર છે. હા, લાવ. 34 નંબર. હા, લાવ. લે.
ધનજીને અકસ્માત થયો છે ને લાશનો પત્તો નથી. કેતન, વહુ બેટા, અરે કોઈ સાંભળો છો કે અમરની માં? જો જો આ વહુને ચક્કર આવી ગયા, જો તો ખરી. શું હે? થયું? જો વહુ બેટા. રડ નહીં માં, પ્રભુને જે ગમ્યું તે ખરું. હવે રડવાથી કઈ નહીં વળે માં, શાંત થઈ જા. નમસ્તે. બોલો. નાના શેઠ, તમે તો જાણો છો કે અમે ગરીબ માણસો છીએ. અમારા બધાના થઈ ફક્ત 60 લાખ લેણા નીકળે છે. શેઠને અમે વગર લખાણે કાવડિયા ધીરાતા એનું શું? શેઠ તો ભગવાનનો માણસ હતા, પણ હવે અમને અમારા રૂપિયા ન મળે તો અમારે ભીખ માંગવાનો વારો આવે. જુઓ, તમે કોઈ ભિખારીના પૈસા નહોતા થયા, શેઠ ધનરાજને પૈસા થયા હતા. આજે એ નથી તો શું થયું? અને તમારે આ બધું મને સંભળાવવાની કોઈ જરૂર નથી. તમારા બધાના પૈસા 4 દિવસમાં મળી જશે. તમે સૌ જઈ શકો છો. ભલે શેઠ. બેટા, મિલ તો બળી ગઈ. આ બધાની તું પૈસા ક્યાંથી આપીશ બેટા? એની ચિંતા ન કર માં, એની ચિંતા ન કર. જીવનમાં તડકા છાયા તો આવ્યા જ કરે માં. હા, આજ સુધી અમીરીના ખોળે હું ખૂબ ખેલ્યો. હવે ગરીબીના અંધકારને મને માણી લેવા દે માં, માણી લેવા દે. વહુ બેટા, ધરપત રાખો. મારા ભાઈએ દુઃખની એક લહેર કે જોઈ નથી. એનું શું થતું હશે? તું ચિંતા ન કર બેટા, તું ને અમર જશો ને એટલે બધું ઠીક થઈ રહેશે. અને જો બેટા કઈ જરૂર પડે ને તો મને તાર કરજે. મેં ધનજીના ધનારે સંબંધ નથી બાંધ્યો, એ મારો જૂનો મિત્ર હતો. વહુના બાપ તો બિચારા ભગવાનને વાલા થઈ ગયા, તો પછી વહુને ઓછું તો આવે ને. બાપુજી, અમે જઈએ છીએ. ચાલ અચ્છા, ગાડીનો સમય થઈ ગયો છે, મોડું થશે. સુખી રહો દીકરા. સાચવીને જજો દીકરા. હા અમર, હા આશાનું ધ્યાન રાખજે બેટા. જી. જાઓ. હા જોયું, ઘડીકમાં શું શું થઈ જાય છે, કાંઈ જ ખબર નથી પડતી. આ તો બધી ભગવાનની લીલા છે અમરની માં. નહીં તો ધનજી ઝૂંપડીમાંથી મહેલમાં રહેવા પહોંચી ગયો હતો.